દાહોદ જિલ્લાની એસબીઆઈ મેઇન બ્રાન્ચ અને સ્ટેશન રોડ બ્રાન્ચમાં લોન કૌભાંડથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. કુલ 5 કરોડ ઉપરાંતના લોન કૌભાંડ અંગે દાહોદ એ અને બી ડિવિઝન પોલીસ મથક ઉપર ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા એસબીઆઈના પૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત કુલ 5 લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પાંચેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મનીષ ગવલે અને ગુરમીત સિંહ આ બંને બ્રાન્ચોમાં મેનેજર હતા. એ સિવાય રાજેશ મચ્છાર, ભરત પારગી અને સુભાષ તાવિયાડ આ 3 લોકો લોન ધારકો છે. અને સંજીવ ડામોર અને ફેમ શેખ આ બંને વ્યક્તિઓ એજન્ટની ભૂમિકા ભજવી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં મદદગારી કરતા હતા એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ સિવાય અન્ય આરોપીઓ છે એમની પણ અમુક આરોપી રાઉન્ડ અપ થયા છે અને અન્ય લોકોની તપાસ ચાલુમાં છે. ટોટલ જોવા જઈએ તો આજે લોન હતી એ સેન્કશન એ ડિવિઝન અને બી ડિવિઝન બંને વિસ્તારની બ્રાન્ચો મળી અને ટોટલ 5.5 કરોડની આસપાસની લોન સેન્કશન કરી હતી, જે પૈકી અમુક રકમ પરત મળેલી પણ છે અને બાકીની રકમ છે એ પેન્ડિંગમાં છે. અને હાલમાં તમામ બાબતે અન્ય કોઈ સંડોવાયેલા છે કેમ, અન્ય કોઈ રોલ જણાવ્યા છે કેમ, કઈ રીતનું આખું કૌભાંડ કે કઈ રીતનો આખો ગુનો આચરવામાં આવ્યો હતો એ તમામ બાબતે વિગતવારની ઊંડાણપૂર્વક તપાસ બંને પોલીસ સ્ટેશનના પીએસસીઓ કરી રહેલ છે.